નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોવારુ કરીશું નજર આજના સમાચારો પર। તલોદથી તલોદમાં ચેટીચાંદ પર્વની ઉલ્લાસભેર ઉજવણી। સિંધીમાં સિંધુ નદીના તટ પર ઋષિમુનિઓએ ગ્રંથો લખ્યા છે। આ વિસ્તારમાં સિંધુ ત્યારબાદ હિન્દુ તરીકેની ઓળખ મળી। વિશ્વના અન્ય દેશોમાં જ્યારે લોકો કપડાં પણ પહેરતા નહોતા શીખ્યા ત્યારે સિંધમાં નગર રચના પ્રચલિત થઈ હતી। તે સમયે સિંધીઓ એટલે કે હિન્દુઓ પર મિરખાશ બાદશાહનો ત્રાસ હતો। તે ધર્મ પરિવર્તન કરાવતો હતો ત્યારે બધા હિન્દુઓએ જળની પૂજા કરી। ઘણા દિવસની પૂજા બાદ નરમાસલી પર ઝૂલેલાલજી પ્રગટ થયા અને ચૈત્રી બીજે અવતરણ પામ્યા। ઝૂલેલાલજીના ચમત્કારોથી મિરખાશા બાદશાહ ડરી ગયા અને આ રીતે તેના ત્રાસથી સૌને ઝૂલેલાલજીએ મુક્ત કરાવ્યા। તે દિવસથી નવા વર્ષ તરીકે સિંધીઓ ચૈત્રી બીજને ચેટીચાંદના ઉત્સવ તરીકે સમગ્ર વિશ્વમાં મનાવે છે। તલોદમાં પણ સિંધી ભાઈઓ બહેનો પ્રસાદનું વિતરણ કરે છે અને પ્રસાદ સાથે શરબતનું પણ વિતરણ કરવામાં આવે છે। સાંજે ઝૂલેલાલની ઝાંખીમાં નાના નાના બાળકોથી લઈને મોટી ઉંમર સુધીના દરેક વ્યક્તિ હર્ષોલ્લાસ સાથે ચેટીચાંદનો ઉત્સવ મનાવે છે। ત્યારબાદ રાત્રે પૂજ્ય સિંધી પંચાયત તલોદ સલાલ રણાસણ હરસોલના સર્વે ભેગા મળી મહાભોજન કરે છે। નવા વર્ષ નિમિત્તે સર્વે ઝૂલેલાલના આશીર્વાદથી સંપન્ન થાય એવા વિશ્વાસ સાથે આ તહેવાર ઉલ્લાસપૂર્વક ઉજવે છે। આ વર્ષે પબરેજા પરિવારના ઘેર નવયુગલ યશ યોગિતાના વરદસ્તે બહેરાણા સાહેબની સ્થાપના કરી અને ઝૂલેલાલજીની ઝાંખી પબરેજા પરિવારના ઘેરથી શરૂ કરી અને માતાજીના મંદિર થઈ નગરપાલિકાએ પૂરી કરી। લાલભાઈ નરસિંઘાણી મુખી, હરીશભાઈ ખજાનચી યુવા ટીમ અને મહિલા ટીમે પૂરી તૈયારી કરી હતી। રિપોર્ટર દિલીપ પરમાર, એસડી ન્યૂઝ ગુજરાતી, તલોદ, સાબરકાંઠા। આયો લાલ સવૈયો ઇતિહાસ કહે છે કે સિંધુ નદી ઉપર ઋષિ મુનિઓએ ગ્રંથો લખ્યા। સાનો હ થયો, સિંધુનો હિન્દુ થયો અને વિસ્તાર બન્યો સિંધ અને ત્યાંના લોકો જે રહેવાવાળા હતા એમનું નામ પડ્યું હિન્દુ અને પ્રદેશનું નામ પડ્યું હિન્દુસ્તાન। જ્યારે વિધર્મીઓનો આપણી ઉપર વધારે પડતો રોષ થયો અને ધર્મ પરિવર્તન થતું હતું ત્યારે બધા જ ત્યાંના હિન્દુઓ એટલે સિંધીઓએ ભગવાનની પૂજા કરી, દેવતાની પૂજા કરી, જલ દેવતાની પૂજા કરી। હે દરિયાલાલ પ્રગટ થાઓ ને અમને આ તકલીફોમાંથી દૂર કરો અને ત્યારે દરિયાલાલનો પ્રગટ થયા, ઉડેરો લાલ પ્રગટ થયા। એ દિવસ હતો ચૈત્રી બીજ અને ત્યારથી નવા વર્ષની શરૂઆત થાય છે સિંધીઓની અને નવું વર્ષ તરીકે ન માત્ર સિંધી પણ સમગ્ર હિન્દુ એ નવા વર્ષ તરીકે એની ઉજવણી કરે છે। મિત્રો, તલોદમાં પણ મોટા હોય, નાના બાળકો હોય, સમજદારથી માંડી અને મોટા 85-90 વર્ષના હોય, એને બધાને નવા વર્ષની રાહ હોય છે કે ક્યારે ચેટીચંદ આવે। ત્યારે બહાર તો ઉત્સવ હોય છે પણ અંદર પણ ઉત્સવ હોય છે અને એક નવા જોમ સાથે ફરી પાછા સિંધીઓ નવા વર્ષનું આગમન કરે છે। આજે નવું વર્ષ છે અમારું અને નવા વર્ષ તરીકેની ઉજવણી આયો લાલ ઝૂલેલાલ તરીકે કરીએ છીએ। ઝૂલેલાલ એ અમારા ઈષ્ટદેવ છે। ઈષ્ટદેવને યાદ કરતા અમે એ જ્યોત પાસેથી ઉર્જા મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ। આ છે અમારો આયોલાલ ઝૂલેલાલનો ઉત્સવ। આપનું નામ જણાવો। દિલીપ પબરેજા, અમારા મુખી સાહેબ છે લાલભાઈ નરસિંઘાણી, હરેશભાઈ નરસિંઘાણી છે, મનોહરભાઈ છે, બાકી તીરથભાઈ છે, રામભાઈ છે, શ્રીચંદભાઈ, મોતીભાઈ, દીપકભાઈ, જયભાઈ, આખી અમારી ટીમ છે। ટીમ બધા ભલે એક અલગ અલગ છે પણ ભેગા થઈએ છીએ એટલે બને છે મુઠ્ઠી અને અમે કહીએ છીએ સંગઠન में शक्ति है, शक्ति को बढ़ाना है। संगठन में शक्ति है, शक्ति को बढ़ाना है। मेरा
सालों से इस दिन का बहुत हम लोग को इंतजार होता है, छोटे बड़े बच्चों का, बुजुर्गों को, सबका इंतजार होता है नए साल का। नए साल का आता है, हमारे घर में खुशियाँ आती है, जोत जलाते हैं हम लोग, जल की पूजा करते हैं। इस दिन हम लोग को बहुत खुशी मिलती है, हमें पूरे परिवार को आनंद मिलता है। ये हम अपनी दिल से खुशियों से करते हैं। नए साल मनाते हैं हम लोग, नए कपड़े पहनते हैं, सब लोग छोटे बड़े बहू बेटे बस खुश होते हैं। प्रसादी बनाते हैं, खुशियाँ दे जुलूस निकालते हैं, वरुण देव की पूजा करते हैं, पलव पाते हैं, जो चाहते हैं वो। અમારો આજે ચેટીચાંદનો તહેવાર છે, અમારો સિંધી સમાજનો, જે ઝૂલેલાલનો જન્મ થયો હતો તેના માટે ઉજવવામાં આવે છે. સવારે અમે પ્રસાદી રાખીએ છીએ અને બપોર પછી અમારો વરઘોડો કાઢવામાં આવે છે અને આ રીતે અમે આ ચેટીચાંદનો પર્વ ઉજવીએ છીએ. જય ઝૂલેલાલ.